નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। BLOએ મસૂર કવિને મૃત જાહેર કરી દીધા છે। રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં મતદાતા સૂચિની SIR પ્રક્રિયામાં મોટી બેદરકારી સામે આવી છે। ગંગાપુર સિટીના જાણીતા કવિ ગોપીનાથ ચર્ચિતને BLO દ્વારા જીવતા હોવા છતાં મૃત જાહેર કરીને તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરી દેવાયું છે। કવિ અધિકારીઓને વિનંતી કરતા SDM દ્વારા BLOને નોટિસ આપીને તેમનું નામ ફરીથી દાખલ કરવાનો આદેશ આપ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગપુરથી નીકળેલી નર્મદા યાત્રા ગોધરા પહોંચી છે। નાગપુરથી શરૂ થયેલી યુનિટી માર્ચ નર્મદા યાત્રા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માર્ગે ગુજરાતના ગોધરા પહોંચી હતી। એક ભારત શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્ય સાથે સરદારનગર ખંડ પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત થયું। યાત્રિકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને ભાવવંદના કરી ભારત માતા કી જય તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા ગુંજી ઉઠ્યા। આ યાત્રા રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સમુદ્રમાં 2 ચક્રવાત જોવા મળ્યા, એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારતના સમુદ્રમાં એક સાથે 2 ચક્રવાત સક્રિય થયા છે। સૈન્ય નબળું પડ્યું છે, પરંતુ દીતવા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે। યમન દ્વારા નામ અપાયેલું દીતવા 30 નવેમ્બર સુધીમાં તામિલનાડુ, પોંડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારે પહોંચી શકે છે। હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સ્પષ્ટ ચેતવણી આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સ છતાં હાઈવે પર ખાડા જોવા મળ્યા છે। CMએ ગડકરીને સંભળાવ્યું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહેવું પડ્યું કે જનતા કરોડોનો ટેક્સ ભરે છે, છતાં હાઈવે ઉપર ખાડા હોવા શરમજનક છે। કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે માવઠાથી નુકસાન છતાં નજીવી સહાય અપાઈ રહી છે। ચાવડાએ ભાજપના મંત્રીઓ પર ખાતરના કાળા બજારમાં સંડોવણીનો અને ગુજરાતમાં બાળકોમાં કુપોષણનો આક્ષેપ કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈજ્ઞાનિકો નવી શોધ, હવે મનુષ્ય 150 વર્ષ સુધી જીવી શકશે। વૈજ્ઞાનિકોએ AI અને DNA રિપેર ટેકનોલોજી મદદથી માનવ આયુષ્ય વધારવા અંગે ક્રાંતિકારી દાવો કર્યો છે, જે મુજબ મનુષ્ય હવે 150 વર્ષ સુધી જીવી શકશે। હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે નવી દવાઓ શરીરના કોષોને રિપેર કરશે। આ શોધ મુજબ 100 વર્ષની ઉંમરે પણ વ્યક્તિ 25 વર્ષના યુવાન જેવી શારીરિક અને માનસિક ઉર્જા ધરાવશે। ભવિષ્યમાં 120 વર્ષે પણ લોકો દોડવા જેવી પ્રવૃત્તિઓ કરી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડ, મોતનો આંકડો 128થી ઉપર પહોંચ્યો છે। હોંગકોંગના તાઇપો જિલ્લામાં એક બહુમાળી એપાર્ટમેન્ટમાં લાગેલી આગ પર બીજા દિવસે પણ ફાયર ફાઇટર્સ કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે અને બચાવકર્મીઓ હજુ પણ કાટમાળમાં લોકોને શોધી રહ્યા છે। આગ કદાચ બાંધકામ સામગ્રી અને વાંસના માળખામાંથી શરૂ થઈ હતી, જે ઝડપથી 7 ઇમારતોમાં ફેલાઈ ગઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈચ્છાપુરની ગ્રીન લેબ ડાયમંડ કંપની રત્ન કલાકારોની હડતાલ। સુરતના ઈચ્છાપુરમાં ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં પ્રતિ કેરેટ 250 રૂપિયાની મજૂરી કપાતના વિરોધમાં 100થી વધુ રત્ન કલાકારોએ હડતાલ કરીને ગેટ બહાર વિરોધ કર્યો હતો। હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે ક્રિસમસ પહેલા આ કપાતથી કારીગરોમાં રોષ ફેલાયો છે। માલિકે કપાતનો ઇનકાર કર્યો છે, પરંતુ મેનેજરે ઓડિયો મેસેજ મોકલી જૂના ભાવે પરત ફરવા જણાવતા કારીગરો કામે પાછા ફર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકામાં વાવાઝોડા દીતવામાં 46 લોકોના થયા છે મોત। શુક્રવારે શ્રીલંકામાં ચક્રવાત દીતવાથી ભારે વરસાદે તબાહી મચાવી। શ્રીલંકામાં 46 લોકોના મોત થયા છે અને 23 લોકો ગુમ થયા છે। અધિકારીઓ ચેતવણી આપી છે કે આગામી કલાકોમાં તોફાન વધુ તીવ્ર બની શકે છે। તોફાન હવે ભારતના દરિયાકાંઠાના રાજ્યો તરફથી આગળ વધી રહ્યું છે। PM મોદીએ ચક્રવાતને કારણે શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે પોતાના પાડોશી દેશને પણ સહાયની જાહેરાત કરી છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી નેતા અનંત પટેલનો આક્ષેપ. સુરતની DGVCL કચેરીમાં વિદ્યુત સહાયક પરીક્ષા પાસ કરેલા 1800 આદિવાસી યુવાનોએ નોકરી ન આપવાના વિરોધમાં અનંત પટેલ અને ચેતર વસાવાએ જમીન પર બેસીને ધરણા શરૂ કર્યા. અનંત પટેલે DGVCL પર આદિવાસી યુવાનોના ભવિષ્ય સાથે છેડા કરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ચેતર વસાવાએ ભરતીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો છે. જવાબ ન મળતા બંને નેતાઓએ વિરોધ ગાજાવ્યો હતો, ત્યારે અધિકારીઓ પણ જમીન પર બેસીને વાતચીત કરવા મજબૂર થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેવીમાં નોકરીના નામે છેતરપિંડી. નવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ ગામના યુવાન તુરંગમાર ટડેલની ફરિયાદથી મર્ચન્ટ નેવીમાં નોકરીના બહાને 40.34 લાખની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આરોપી વિનોદ પટેલે એડવાન્સ ફી, ઇન્ટરવ્યૂ, મેડિકલ અને ટિકિટના નામે યુવાનો પાસેથી લાખો રૂપિયા વસૂલ્યા હતા. તુરંગમાર પાસેથી 2.50 લાખ લઈને ગાયબ થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને 21 યુવાનોને છેતરનારી ગેંગની તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર માટે આધાર કાર્ડ માન્ય દસ્તાવેજ નહીં. મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે વિલંબિત જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજ ગણવામાં નહીં આવે. ઓગસ્ટ 2023ના કાયદામાં થયેલા સંશોધન બાદ માત્ર આધાર કાર્ડને કારણે બનેલા તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે. સરકારે આ પગલું નકલી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોના ઉપયોગને રોકવા માટે ભર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટના સૌથી મોટા સમાચાર. આતંકી ડોક્ટરની ચેટ સામે આવી છે. દિલ્હીના બ્લાસ્ટના આતંકી મોડ્યુલમાં સામે ડોક્ટરોનો વિસ્ફોટક માટે પગારમાંથી પૈસા આપતા હતા. ધરપકડ કરાયેલા ડોક્ટર આદિલ અહેમદની વોટ્સઅપની ચેટ સામે આવી છે, જેમાં તે એડવાન્સ સેલેરી માટે મેનેજમેન્ટ સામે આજીજી કરી રહ્યો છે. તપાસ એજન્સી મુજબ ડોક્ટરોએ વિસ્ફોટ પર 26 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા, જેમાંથી 8 લાખ ડોક્ટર આદિલે આપ્યા હતા અને NI હવે તેના સંપર્કોની તપાસ પણ કરી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.